ચૂંટણીની અંદર ટિકિટની ખેંચતાણ વચ્ચે ભાજપ નેતાની ટકોર સામે આવી, જ્યાં ભાજપ નેતા બાબુ જેબલિયાએ ભાજપના જ કાર્યકર્તાઓને ટકોર કરી ટિકિટ ન મળે તો પાર્ટીને જોઈ લેવાનું ન કહેતા મોરબી મહાનગરપાલિકા માટે 427 લોકોએ ટિકિટ માંગી છે, 52ને આપવાની છે। અમુક સંજોગોમાં સક્ષમ કાર્યકર્તાઓને પણ ટિકિટ ન પણ આપી શકાય તેવી વાત જેબલિયાએ કરી। આ ઉપરાંત ટિકિટ ન મળે તો પાર્ટીને નુકસાન થાય તેવું બોલવાનું નથી તેવી પણ તેમણે સલાહ આપી। भारतीय जनता पार्टी जेनी आगळ ने पाछळ लागती होय ने एवा कार्यकर्ताने नाराज थવાનો अधिकार નથી। नाराज थવાનો अधिकार નથી। 52 લોકોને સમાવવાના છે, બાકીનાને નથી આપી શકાય એમ। ક્યાંક ને ક્યાંક બહેનોને લડાવવાના આવશે, ક્યાંક અનામતના જે રોટેશન આવ્યા છે એને સોલ્વ કરવાના હશે। આવા બધા સંજોગોમાં ક્યાંક ને ક્યાંક સક્ષમ કાર્યકર્તા હશે તોય નહીં આપી શકાય। તો પાર્ટીને જોઈ લેવું છે એવું ના કહેતા, મારી વિનંતી છે બે હાથ જોડો આ બધું જ જોવાનું। તો ભાજપના સ્થાપના દિવસ પર ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુ જેબલિયાએ આ ટકોર કરી, સાથે પોતાનું પણ ઉદાહરણ આપીને કહ્યું કે સંસદની ચૂંટણી આવે તો પણ ટિકિટ માંગુ છું, પરંતુ ટિકિટ ન મળે એટલે જોઈ લેવું પડશે એવું કહ્યું હોત તો વાડીએ ખાટલે બેઠો હોત। સંસદની ચૂંટણી આવે તો ટિકિટ માંગુ, ટિકિટ ના આપે, મારા મિત્રો મારા કાર્યકર્તાઓ ગુસ્સે થઈ જાય, જોઈ લેવું પડશે। મેં જોઈ લીધું હોત તો અહીં ન બેઠો હોત।